માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે છાણીના સતીશ પટેલને મેદાને ઉતાર્યા છે। તેમના નામની જાહેરાત થતાં જ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તેઓ વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યાં ઉપસ્થિત પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ ધારાસભ્યોએ તેમનું મોઢું મીઠું કરાવીને સ્વાગત કર્યું હતું। ત્યારબાદ તેઓ છાણી ગામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। ગત 7 જુલાઈએ યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં અનેક આગેવાનો સાથે સતીશ પટેલે પણ પોતાની દાવેદારી રજૂ કરી હતી। ત્યારબાદ દિલ્હીથી તેમની ઉમેદવારી પર મહોર વાગતા કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। ઉમેદવારી જાહેર થતાં જ સતીશ પટેલ વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, ધારાસભ્યો તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કરી મોઢું મીઠું કરાવ્યું હતું। ત્યારબાદ છાણી ગામ ખાતે પહોંચતા ફટાકડા ફોડી ફૂલોની વર્ષા કરી અને મીઠાઈ વહેંચીને સમર્થકોએ ભવ્ય આવકાર આપ્યો હતો। સતીશ પટેલ ભાજપ સંગઠનમાં લાંબો અનુભવ ધરાવે છે। વર્ષ 1990માં ભાજપમાં જોડાયા બાદ તેમણે યુવા મોરચા, કિસાન મોરચા, જિલ્લા મહામંત્રી, લોકસભા ઇન્ચાર્જ, જિલ્લા પ્રભારી અને સહિતના અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર જવાબદારી સંભાળી છે। ઉપરાંત તેઓ છાણી ગ્રામ પંચાયતના સરપંચ, વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। હવે ભાજપે તેમને માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવતા કાર્યકરો અને સમર્થકોમાં જીતનો વિશ્વાસ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે અમારા કેન્દ્રનું નેતૃત્વ આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રમુખશ્રી પ્રદેશના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, જગદીશભાઈ પંચાલ સાહેબ, પ્રમુખશ્રી રત્નાકર સાહેબ અને ગુજરાત પ્રદેશનું નેતૃત્વ, વડોદરા શહેરનું અમારું સંગઠન ને ચૂંટાયેલું નેતૃત્વ, એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને મારા પર વિશ્વાસ મૂકી અને પાર્ટી મને જે જવાબદારી આપી છે એ જવાબદારી હું જે રીતે સંગઠનમાં કામગીરી કરી છે એવી જ કામગીરી હું આ માંજલપુર વિધાનસભાના અમારા મતદારોની જે પ્રશ્નો હશે એને નિરાકરણ કરવાના પ્રયત્ન કરીશ। કોર્પોરેશનમાં મને પાર્ટીએ જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી આપી હતી એ મેં ખૂબેહૂબ પાર્ટીનું જે પણ કામો હતા એ પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા હતા। એટલે પાર્ટીની ભૌગોલિક પરિસ્થિતિ વડોદરા શહેરના 19 વોર્ડની મને એ ભૌગોલિકથી હું પરિચિત છું અને માંજલપુર વિધાનસભામાં પણ અમારા જે યોગેશ કાકાના કામો દ્વારા હશે કે એમની ઈચ્છા હશે એ કામો પણ અમે પૂર્ણ કરીશું। કામગીરી કરવા માટે પાર્ટીમાંથી મને બહુ શીખ મળી છે, હું શીખ્યો પણ બહુ છું। મોટી મોટી જવાબદારી લોકસભાની 2 જીતાડવાની જવાબદારી હતી, એટલે આ વિધાનસભાની જવાબદારી મારા માટે સમાન જ છે કે નવી જવાબદારી છે એનાથી કે મને ઉમંગનો કંઈ જ નથી। હું એ સતીશભાઈ છું, મને જે જવાબદારી પહેલાં સંગઠનમાં આજે બી મળી છે તો પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું। અમારા ખૂબ જૂના કાર્યકર્તા પ્રદેશના અમારા હોદ્દેદાર રહી ચૂક્યા છે, પ્રદેશમાં અનેક જિલ્લાઓના પ્રભારી, પૂર્વ વડોદરા જિલ્લાના પ્રમુખ, સંગઠનનો અનુભવ, સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ એટલે વહીવટનો પણ અનુભવ, એવા એક કુશળ સંગઠક, કુશળ વહીવટકર્તા અને મૂળભૂત ભાજપાના વર્ષોથી પરિવાર સાથે જોડાયેલા એવા અમારા કાર્યકર્તાને ટિકિટ આપી છે। અમને સૌને એની ખુશી છે, આનંદ છે અને બધા કાર્યકર્તાઓ આગામી સમયમાં આ પેટા ચૂંટણીમાં સૌથી વધુ વોટિંગ થાય અને સૌથી વધુ માર્જિનથી આ બેઠક જીતાય એ પ્રકારના પ્રયાસો કરશું। સતીશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીને એવું કહી શકાય કે એના શરૂઆતના દિવસોથી એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને એકદમ પાયાના કાર્યકર, એટલે યુવા મોરચા અધ્યક્ષથી લઈ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય અથવા તો જિલ્લા મહામંત્રી, જિલ્લાના પ્રમુખ તરીકે પણ એમણે દાયિત્વ નિભાવ્યું છે। સાથે સાથે છોટાઉદેપુર, નર્મદા, દાહોદ આવી બધી જિલ્લાઓમાં પ્રભારી તરીકેનું દાયિત્વ પણ નિભાવ્યું છે અને સાથે સાથે એવું કહી શકાય
કે રાજકારણમાં સક્રિયતા જેને એવું કહી શકાય કે સરપંચથી લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુધીની એમની સફર રહી છે. એટલે વહીવટનો પણ કુશળ અનુભવ, સંગઠનનો પણ કુશળ અનુભવ, સાથે સાથે છાણી નાગરિક બેંક, છાણી ધર્માદા ટ્રસ્ટ આવી વિવિધ સંસ્થાઓમાં, સામાજિક સંસ્થાઓમાં પણ, સહકારી સંસ્થાઓમાં પણ આગેવાની એમની નોંધપાત્ર રહી છે. એટલે સમગ્ર રીતે જોવા જઈએ તો સમગ્ર રીતે સૌને સ્વીકૃત નામ કહી શકાય એ પ્રકારનું નામ વડોદરા મહાનગરને મળ્યું છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન વડોદરા શહેરના સતીશભાઈ કે જેમને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેથી ખૂબ ઉમદા કામગીરી જે તે વખતે કરી હતી અને આજે માંજલપુર વિધાનસભાની અંદર જ્યારે ઉમેદવાર તરીકે એમની પસંદગી કરવામાં આવી છે, હું સતીશભાઈ પટેલને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સતીશભાઈ એક સક્ષમ નેતૃત્વ પૂરું પાડશે, વિસ્તારના જે કોઈ પ્રશ્નની સમસ્યાને હલ પણ કરી શકશે અને આગવી સૂઝ પોતે ધરાવે છે. અને મારા માટે તો વિશેષ આનંદ એટલે છે કે વોર્ડ નંબર 1 એ સયાજીગંજનો પણ ભાગ છે અને સતીશભાઈ ત્યાંના પણ આગેવાન છે. આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકે જ્યારે ઉમેદવારી ભરવાની તક ભારતીય જનતા પાર્ટી એમને આપી છે, ભવિષ્યમાં મારા સાથી ધારાસભ્ય બનવાના છે, એટલે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. બસ અમારા કાકાને ટિકિટ મળી ગઈ છે એટલે હવે મહેનત કરીશું અને ખુશી તો બહુ વધારે છે, જે અમે લોકો નહીં કહી શકતા કે જે આ રીતના ટિકિટ મળી છે એમાં ઉત્સાહ બધો બહુ વધારે. ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા સર્વોપરી હોય છે. કાર્યકર્તાને અલગ અલગ જવાબદારી હંમેશા પાર્ટી આપતી હોય છે. પૂર્વમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેમણે ખૂબ જ સારામાં સારી યશસ્વી કામગીરી કરી હતી. દાહોદના જ્યારે જિલ્લા પ્રભારી હતા ત્યારે હું પણ 2024ના લોકસભા ઇલેક્શનમાં એમના નીચે લીમખેડાના પ્રભારી તરીકે મેં પણ કામગીરી કરી છે. અને આજે એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટી એમને એક નવીન જવાબદારી સોંપી છે, ત્યારે આ કાર્યકર્તા તરીકે ખૂબ જ ખુશીનો માહોલ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાને ગમે ત્યારે કોઈ પણ જવાબદારી મળી શકે છે. આ એક લોકશાહીની ખૂબસૂરત પ્રણાલી એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. આવો ખુશી ને આવો આનંદ એ કાર્યકર્તા તરીકે તમને બીજી કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. માટે જ અમારામાં કહીએ છીએ કે પક્ષ સર્વોપરી છે, રાષ્ટ્રહિત પ્રથમ છે અને કાર્યકર્તા અમે અંતિમ નસ્વ અમને ગણીએ છીએ. એટલે તમારા માધ્યમથી વડોદરાવાસીઓને, માંજલપુરની વિધાનસભાને અને સાથે સાથે રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, ગુજરાતના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રત્નાકરજી, એવા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણે કાર્યકર્તા સાથે કામ કરવાનો મોકો આપ્યો છે. આપના માધ્યમથી તમામને ખૂબ ખૂબ અભિનંદન. સતીશભાઈ પટેલ પોતે સંગઠનના 25 થી 32 વર્ષથી કાર્ય કરી રહ્યા હોય, સંગઠનના પાયાના કાર્યકરને જ્યારે માંજલપુરની ટિકિટ મળતી હોય, વડોદરાના જ હોય, તો આપણને ખૂબ ગર્વ થાય, આનંદ થાય. અને નાના કાર્યકર તરીકે, સંગઠનના કાર્યકર તરીકે જ્યારે એમને આ રીતે વિધાનસભામાં જવાનો એમને અવસર પ્રાપ્ત થતો હોય તો બધા જ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીની લહેર છે. અને સંગઠન હંમેશા એમના કાર્યમાં એ સર્વ સ્વીકૃત રહ્યું છે. જે પણ પાર્ટી ઉમેદવાર આપે ત્યાં માંજલપુરમાં ખૂબ બહોળી જીત આપણી નક્કી જ છે અને તેઓ વિધાનસભામાં જવાના જ છે. અને અમે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. દરેક કાર્યકર્તાઓની એક અપેક્ષા હોય અને સતીશભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા છે. 2005માં યુવા મોરચામાં પ્રમુખ જિલ્લાના હતા. એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી રહી ચૂક્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કદર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની ઉમંગને, આશાને એક આનંદની લાગણી એની કે સતીશભાઈને ખૂબ જંગી મતોથી અને યોગેશ કાકાએ પણ ઘણા વર્ષો તપ કર્યું છે, એનું ફળ ભારતીય જનતા પાર્ટીને મળવાનું છે, એ વાત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી સંકળાયેલા સતીશભાઈ પટેલ છાણી જિલ્લામાં પણ કામ એટલું કર્યું છે. વડોદરા શહેરની અંદર કાઉન્સિલર તરીકે પણ કામ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિકાસના કામોને વડોદરા શહેરને બહુ વેગ આપ્યો છે. એવા સતીશભાઈ પટેલને અત્યારે જે ટિકિટ મળી છે એના બદલે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વડોદરા શહેરની અંદર ખુશીનો માહોલ દેખાય છે કે સતીશભાઈ એટલે એક નિખાલસ માણસ, સતીશભાઈ એક માણસ એટલે એમ રોયલ માણસ, એવું એક વાતાવરણ બની ગયું છે વડોદરા શહેરને. ખૂબ ખૂબ અભિનંદન સતીશભાઈ પટેલને બહુમતીથી જીતે. માન્ય સતીશભાઈ પટેલને આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકેના ઉમેદવાર તરીકે આજે નિયુક્ત કરવામાં આવ્યું છે. એ બદલ એમને ખૂબ અભિનંદન પાઠવું છું. એક વર્ષોથી કામ કરતા
નિખાલસ સારા કાર્યકર્તા અને કર્મઠ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ યોગેશ કાકાના નિધન પછી એમને નિયુક્ત કર્યા છે, ત્યારે પાર્ટીનો વિશેષત નેતૃત્વને અને ખૂબ અભિનંદન છે. સતીશભાઈને ખૂબ અભિનંદન. સારા કાર્ય સતીશભાઈ વડોદરા શહેરના માંજલપુર વિધાનસભામાં કરશે એવો વિશ્વાસ છે. પાયાના કાર્યકર્તા તરીકે પાયાના કાર્યકર્તા સાથે લોકોની સાથે રહીને આગળ વધેલા અને વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એમને પોતાની કાર્યક્ષમતા બતાવી છે એવા ઉમેદવારને પાર્ટીએ ટિકિટ આપી છે કે જે વર્ષોથી કાર્યકર્તાની સાથે રહે છે, હસમુખો સ્વભાવ અને લોકોના કામ કરવાની તત્પરતા, એવા ઉમેદવારને જ્યારે ટિકિટ મળે ત્યારે લોકો પણ ખુશ છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે અત્યારે આટલી મોડી રાત્રે જંગી બહુમતી અહીં આગળ જ છે, એ બતાવે છે કે એમની લોકચાહના છે. માટે જંગી બહુમતીથી એ વિજયી થશે એવી અમારી શુભેચ્છાઓ છે. છેલ્લા 45 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા સતીશભાઈ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા કરતા વડોદરા કોર્પોરેશનમાં અમારી સાથે કોર્પોરેટર તરીકે કામ કર્યું અને સ્થાયી સમિતિના ચેરમેન તરીકે વડોદરા શહેરમાં ખૂબ સારા વિકાસના કામોને વેગ આપ્યો છે એવા સતીશભાઈ પટેલે માંજલપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી. ત્યારે આપ જુઓ છે પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકો, મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો અહીંયા ઉપસ્થિત છે. ખૂબ જંગી બહુમતીથી સતીશભાઈનો વિજય પ્રાપ્ત થાય એ પ્રકારે ટીમ તરીકે અમે બધા સાથે મળીને કામ કરીશું. સતીશભાઈ છાણી એક એવું નામ વડોદરા શહેરનું કે જે યુવા મોરચાથી કામ કરતા કરતા અત્યારે વિધાનસભા સુધી અને માંજલપુર વિધાનસભાની ટિકિટ મળી છે. ત્યારે અમે અને અમારું ગ્રુપ આખું ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન. સતીશભાઈ પટેલ 1995થી પણ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો જ્યારે ભેગા હતા ત્યારે 12 તાલુકાઓમાં જિલ્લા પ્રમુખ તરીકે અને યુવા પ્રમુખ તરીકે એમને પૂર્વ પટ્ટીમાં ભારતીય જનતા પાર્ટીને છેવાડાના માનવા સુધીને એમને સંગઠનને સુદૃઢ કર્યું છે. ત્યારે મધ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક અગ્રીમ હરોળના નેતા, પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અત્યારે હાલમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મહાપ્રશિક્ષણના મધ્ય ઝોનના ઇન્ચાર્જ એવા સતીશભાઈ પટેલને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ માંજલપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે ત્યારે હૃદયપૂર્વક ખૂબ ખુશી છે અને કાર્યકર્તાઓમાં બહુ ઉમંગ અને જોશ છે. શું કહેશો, કેટલી ખુશી છે? ખુશીનો તો કોઈ પાર જ નથી. એટલી ખુશી છે અને એક કાર્યકર્તાને ટિકિટ મળી. આટલા વર્ષોથી કામ કરતા હતા, છોટાઉદેપુર, દાહોદ, રાજપીપળા, નર્મદા જિલ્લો ના પ્રમુખ તરીકે બધા કામ કર્યા, મહામંત્રી તરીકે કામ કર્યું અને આજે અમને બી કાર્યકર્તાઓને એવા જોડે રાખીને એકદમ નોર્મલાથી વાત કરે અને એવા લોકોને ટિકિટ મળે અને અમારા તો અંગત મોટા ભાઈ છે એટલે અમને કોઈ ખુશીનો પાર જ નથી કે અમને ટિકિટ મળી છે. ચોક્કસ પાર્ટીની જે વિચારધારા છે કે જૂના સૌથી કાર્યકર્તા જેને પાર્ટી માટે વર્ષોથી કામ કર્યું છે એવા વ્યક્તિને જ્યારે ટિકિટ આપતા હોય ત્યારે બધા જ કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી હોય. માંજલપુરની જવાબદારી છે, તમારા પર બી જવાબદારી રહેશે. ચોક્કસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે બનશે, અમારાથી શક્તિ હશે એટલી બધી જ અમારી શક્તિઓ લગાડીશું અને કામ કરીશું. આપે બી દાવેદારી નોંધાવીથી કઈ નિરાશા કેવું? કોઈ જ નિરાશા હોય તો અહીં આવ્યા જ ના હોય. નિરાશા જેવું હોતું જ નથી અને અમારા જૂના કાર્યકર્તાને ટિકિટ આપી એટલે અમારો આનંદ જ હોય. કોંગ્રેસ તો એવું દાવા કરી રહી છે કે અમે બી એક સારો કેન્ડિડેટ ઉતારીશું અને આ વખતે માંજલપુર જીતીશું. કોંગ્રેસની ડિપોઝિટ પાછી જાય છે, બધી જ બધાને ખબર છે. ભાજપની જીત નિશ્ચિત હોય છે અને સૌથી ભાજપની જે કાર્યકર્તાઓમાં ઉમંગ હોય એ કાર્યકર્તાને ટિકિટ આપે એનો ખૂબ મોટો ઉમંગ હોય છે.